માધવ ક્યાંય નથી. લેખક હરીન્દ્ર દવે. પ્રકરણ 2. નારદ મને કહો. મુદ્રાની આંખમાં આવવા માટે ધસી આવેલા અશ્રુઓ રોકાઈ ગયા. મુદ્રાએ હોઠ બીડ્યા. એના ચહેરાની નસો ખેંચાઈ. એના ગોરવદન પર લાલાશ પથરાઈ ગઈ. પ્રદ્યોતને મુદ્રાનું આ રૂપ તદ્દન નવું લાગ્યું. મુદ્રાની આંખો જોઈ એ છળી ગયો. એણે દબાયેલા અવાજે કહ્યું, મુદ્રા. મુદ્રા જાણે આ ખંડના વાતાવરણમાંથી ખસી ગઈ હતી. જાણે અત્યારે એના દેહમાં પણ ન હતી. એણે આંખ પર જમેલા અશ્રુબિંદુને નિતારી દીધો. પ્રદ્યોતે ફરી એકવાર એનું નામ દઈને બોલાવી, પણ એ કોઈ જુદા જ નામને સાંભળી રહી હોય એમ બેઠી રહી. એ છત પર જોઈ રહી હતી. એની દ્રષ્ટિ છતને વીંધીને ક્યાંક કોઈક અગમ્ય દુનિયાને પોતાનામાં સમાવી લેતી હોય એમ પ્રદ્યોતને લાગ્યું. એણે મોટેથી કહ્યું, મુદ્રા, તું સાંભળતી નથી? ના, મુદ્રાએ ફરી એકવાર કહ્યું. હું હવે બોલાયેલા શબ્દો સાંભળતી નથી, સાંભળવા માંગતી નથી. મુદ્રા, તું મારી સ્થિતિ સમજ, પ્રદ્યોતે કહ્યું. તમારી સ્થિતિ? પોતાની પત્નીને જે હોડમાં મૂકી શકે એને કોઈ સ્થિતિ હોય ખરી? હું તમારી પત્ની નથી. મેં તને હોડમાં મૂકી ત્યારે તો હતી, એ પહેલાં હતી. તમે મને હોડમાં મૂકી એ જ ક્ષણે મારું સ્ત્રી તરીકેનું અસ્તિત્વ મટી ગયું. હું વસ્તુ બની ગઈ. તમારું ઘર, તમારા અલંકારો, તમારી સુવર્ણ મુદ્રાઓ અને તમારી આ મુદ્રા. ભલે હવે સંકર્ણ આવે ત્યારે એને મુદ્રા સોંપજો. એટલે તમે માણસને તો ના સોંપી શકો. હા, વસ્તુ સોંપવી હોય તો સોંપો. હું મારા દેહમાંથી જીવને ખસેડી લઈશ, પછી તમે સંકર્ણને સોંપજો. મુદ્રા, હું સંકર્ણને સમજાવીશ. તમે સમજાવશો? તમે સમજો છો શું કે હવે કોઈને સમજાવી શકશો? મુદ્રાએ કહ્યું. હવે એના ચહેરા પરની તાણનું સ્થાન ગરવાઈએ લીધું. એની આંખો ચમકી ઉઠી. એણે ધીમેથી પણ એક એક શબ્દ પર ભાર મૂકતા કહ્યું, આ ઘરથી સંકર્ણના ઘર સુધીના રસ્તે યમુના પણ આવે છે. મુદ્રા. પ્રદ્યોતને મુદ્રા શું કહેવા માંગે છે તેનો ખ્યાલ આવી ગયો. અને એ યમુનામાં પૂર પણ આવ્યા છે. સાંભળ્યું છે કે કેટલીય કોળભરી સ્ત્રીઓ એમાં તણાઈ ગઈ છે. હું તો કોળ વિનાની છું, ખાલી છું, એટલે તરત ડૂબી જઈશ. પ્રદ્યોત ઊભો થયો. મુદ્રા, મારી પાસે ના આવતા, મુદ્રાએ કહ્યું. હું તારો પતિ છું, મુદ્રા. હતા. તમે મને હોડમાં મૂકી એ પહેલા. અત્યારે તમે હારેલા જુગારી છો. હું તમારી પત્ની તો નથી જ, તમારી વસ્તુ પણ નથી. મારા દેહને અગ્નિદાહ પણ તમે ન દેતા. મુદ્રા, તું શું બકે છે? પ્રદ્યોતે પૂછ્યું. તમે જે સાંભળો છો તે જ. ત્યાં જ બેસો. મારી નજીક આવવાનો પ્રયત્ન કર્યા વિના બેસો. હું સંકર્ણની રાહ જોઉં છું. સંકર્ણ આવશે, આ ઘરની બધી સંપત્તિ એ લઈ જશે અને મને પણ લઈ જશે. ખરું ને? હું ભાનમાં ન હતો, મુદ્રા. એક બાજી મારી આવશે તો હું તને જ પહેલાં મેળવી લઈશ. મને મેળવી ત્યારે પણ ન રાખી શક્યા. હવે કઈ રીતે મેળવી શકવાના હતા? મુદ્રા હસી. એના હાસ્યની ફિકાશ આખા એ ખંડમાં પથરાઈ વળી. હસ્યા પછી તેને લાગ્યું કે હોઠને થાક લાગ્યો છે. પહેલી જ વાર હોઠને હસવાનો થાક અનુભવાયો. એની જીભે લોચા વળતા હતા. એના કાનની આસપાસ કંઈ કેટલાય અવાજો ભેગા થઈ રહ્યા હતા. એ સમજી શકતી ન હતી કે આ શું થઈ રહ્યું છે. પતિ સવારે ઘેર આવ્યા અને કહ્યું કે જુગારમાં તને હારી ગયો છું. જુગારમાં આ રીતે સ્ત્રીઓને પણ હોડમાં મૂકવી એ હમણાં આર્યવર્તના પુરુષોનું લક્ષણ બની ગયું હતું. મુદ્રા તો આ સાંભળીને બેશુદ્ધ થઈ ગઈ. સ્ત્રી હંમેશા આ જ સ્થિતિમાં મુકાયા કરશે? આઠમની રાતનો જુગાર, કોણ કોને હારી ગયું? મુદ્રા એટલે મુદ્રાનો દેહ નહીં. કદાચ સંકર્ણને દેહનો ખપ હશે તો આપી દેવાશે, પણ દેહ છોડવો કઈ રીતે? મુદ્રાને કોઈ રસ્તો સૂઝતો ન હતો. એ સૂનમૂન બેઠી હતી. અચાનક જ કોઈએ દરવાજો ખટખટાવ્યો. કોણ હશે એનો ખ્યાલ બંનેને આવી ગયો, પણ બેમાંથી કોઈ દરવાજો ખોલવા ઊભું ન થયું. આવનારી આપત્તિના આમ કેટલીક ક્ષણ સુધી ખાળી શકાશે એની જ વિમાસણ જાણે બંનેના મનમાં ચાલતી હતી. સંકર્ણે ફરી એકવાર જોરથી દરવાજો ખખડાવ્યો. એ ઉન્મત્ત થઈ કંઈક બબડી રહ્યો હતો. દેવકીનું 8મું સંતાન આવ્યું. શું આવ્યું એ ખબર છે? હવાની ઢીંગલી.
અને ખડખડાટ હસ્યો. એના હાસ્યનો અવાજ મુદ્રાની આસપાસ રચાયેલા પારદર્શક પડદાને ભેદી ન શક્યો. મુદ્રા માત્ર પેલા શબ્દોને સાંભળી રહી. દેવકીનું 8મું સંતાન. બહાર શંકર્ણ હજી દરવાજા પર હાથ પછાડતો કહેતો હતો, મિત્ર, ખાલી ડીંગલી, હવાની ડીંગલી, હવામાં વેરાઈ ગઈ, જો આ રહી. કહીએ હવામાં બચકા ભરવા લાગ્યો. પ્રદ્યોતે દરવાજો ખોલ્યો. શંકર્ણ નશામાં હતો. એને કંઈ જ ભાન ન હતું. દેવકીનું 8મું સંતાન, એ હજી બબડી રહ્યો હતો. આ શબ્દોમાં જાણે ચમત્કાર સમાયો હતો. એ શબ્દો એના બધા દુર્ભાગ્યને ઓગાળી નાખતા અગ્નિ જેવા બની વાતાવરણમાં પ્રસરી રહ્યા હતા. મુદ્રાને આકાશવાણી યાદ આવી. ધર્મની પ્રતિષ્ઠા કરવા માટે ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરવાના હતા, દેવકીના 8મા સંતાન તરીકે. એ ક્યાં હશે? એ જો કંસના હત્યારા હાથથી ઉગરી જાય તો જુગારમાં આ રીતે પોતાનું સ્ત્રીત્વ ગુમાવતી સ્ત્રીને કદાચ કોઈ તારણહાર મળી આવે. મુદ્રાને હવે આ શબ્દોનો કેફ ચડવા માંડ્યો હતો. એ ગુંજવા લાગી, દેવકીનું 8મું સંતાન. આ ગુંજરાવે એના બધિર દેહને ગતિ આપી. એ ઊભી થઈ. સાડીને એણે કસીને કમરે વીંટી. દરવાજા પર શંકર્ણને સ્થિર ઊભો રાખવા મથતા પ્રદ્યોતને હાથથી દૂર હડસેલી એ બહાર નીકળી. મુદ્રા ક્યાં જાય છે? દુર્ગની બહાર, શરીરની પણ બહાર. મુદ્રા જાણે કેફમાં હોય એમ બબડી. દુર્ગની બહાર ક્યાં જઈશ? ત્યાં તો યમુનાના પૂર આવેલા છે, પ્રદ્યોતે કહ્યું. જવા દે મિત્ર, દુર્ગ તો બંધ છે. દુર્ગપાલ એને જવા દેશે તો જશે ને, શંકર્ણ બબડ્યો. એ લથડ્યો અને એની સાથે પ્રદ્યોત પણ પગથિયું ચૂક્યો અને બંને પડ્યા. તેઓનું શું થયું એ જાણ્યા વિના મુદ્રાએ દોટ મૂકી. દુર્ગના દરવાજા પાસે અટકી. મારે બહાર જવું છે, મુદ્રાએ કહ્યું. પૂર ન ઉતરે ત્યાં સુધી કોઈ નાગરિક દુર્ગની બહાર નહીં જઈ શકે. મહારાજ કંસની આજ્ઞા છે, દુર્ગપાલે કહ્યું. કંસની આજ્ઞા? મુદ્રા બોલી, જાણે એને કોઈક શબ્દો સુજાડી રહ્યું હતું. એ તો દેવકીના 8મા સંતાનના જન્મ પછી અવાક થઈ ગયો છે. એ ક્યાંથી આજ્ઞા આપવાનો હતો? દેવકીનું 8મું સંતાન? દુર્ગપાલ પર પણ આ શબ્દો ચમત્કાર જેવી અસર કરવા લાગ્યા. હા, મુદ્રાએ કહ્યું. એ જીવે છે? હા. ક્યાં છે? દુર્ગપાલે પૂછ્યું. આ હવામાં, મુદ્રાએ ઉત્તર આપ્યો. કંસે એને પટક્યું અને એ વેરાઈને કણકણમાં પથરાઈ ગયું. શું કહે છે તું? દેવકીનું 8મું સંતાન જન્મ્યું છે એમ? દુર્ગપાલે પૂછ્યું. હા, આ હવાના કણે કણમાં વસેલા દેવકીના 8મા સંતાનની તને આણ છે. દુર્ગના દરવાજા ખોલી આપ, મુદ્રા બોલી. એની જીભ પર દેવવાણી વસી હોય એવો રણકાર આખા એ વાતાવરણમાં પથરાઈ ગયો. ખોલું છું. દુર્ગપાલ ચાવીનો જુડો ફંફોળી રહ્યો અને મનોમન બબડવા લાગ્યો. દેવકીનું 8મું સંતાન, હવામાં વેરાયેલું સંતાન. અને એક માણસ પસાર થઈ શકે એવી બારી ખુલ્લી. મુદ્રા એમાંથી બહાર નીકળી ગઈ. દુર્ગની બહાર કોઈ કરતાં કોઈ જ ન હતું. દુર્ગથી થોડા જ અંતરે યમુના વહેતી હતી. યમુનાના પૂર અત્યારે થોડાક ઓસરી રહ્યા હતા, પણ એનો અવાજ હજી એ કાનને બહેરા કરી દે એવો હતો. એ આગળ વધી. અચાનક એ કોઈક સાથે અથડાઈ પડી. એણે ઊંચે જોયું. કોઈક યુવાન તપસ્વી હાથમાં વીણા લઈને ઊભો હતો. નારાયણ, તેણે કહ્યું. નારાયણ, મુદ્રા બોલી અને પછી એ તપસ્વી સામે જોઈને પૂછ્યું, તમે નારદ તો નહીં? નારદ મંદ હસ્યા, પણ તેમણે કશો જવાબ ના આપ્યો. એ આ પાગલ જેવી સ્ત્રીને એની આંખોમાં પથરાઈ ગયેલી ઘેઘુરતાને જોઈ રહ્યા. કોઈની લગ્ની આંખમાં દેખાતી હતી. એ કોની લગ્ની હતી એની કલ્પના નારદને કરવી ન પડી. મુદ્રાએ પૂછ્યું, તમને ખબર છે દેવકીના 8મા સંતાનનો જન્મ ક્યાં થયો છે? નારદ આ પ્રશ્નથી ચમકી ઉઠ્યા. આજે કારાવાસમાં સવારે જે વાતાવરણ જોયું હતું એ તેમને યાદ આવ્યું. એક અર્ધ ચીસ અને કંસના ભારે પગલાં તેમને સ્મરણે ચડ્યા. કંસે કરેલી વાત અને છેલ્લે દયાદ્ર ચહેરે પૂછેલો સવાલ પણ તેમને હૈયે ચડ્યો. નારદે મુદ્રા સામે જોયું અને કહ્યું, દેવકીનું 8મું સંતાન? એ તો હવાની ઢીંગલી હતી. હું હવાની ઢીંગલીનું નથી પૂછતી, મુદ્રાએ કહ્યું. દેવકીના 8મા સંતાનનું પૂછું છું. તમને ખબર છે ક્યાં છે? ના, કેમ? મુદ્રા,
એ ના શબ્દ સાંભળ્યા પછી કેમ શબ્દ કાને ન અથડાય એટલી દૂર ચાલી ગઈ હતી. નારદ વિસ્મયથી તેને જોઈ રહ્યા. મુદ્રા યમુનાના પ્રવાહ તરફ ધસી રહી હતી. હવે નારદને કંઈક ગમ પડી. તેમણે વીણા નીચે મૂકી અને મુદ્રાની પાછળ દોડ્યા, પણ વ્યર્થ. મુદ્રા ઓસરતા પ્રવાહના વેગમાં પડી ચૂકી હતી. યમુનાના જળના વહેતા પ્રવાહમાં એની સાડી હવા ભરાતા ફરફરી રહી હતી. એ ફરફરાટમાંથી શબ્દો કોરાતા હતા અને એ શબ્દો નારદ સુધી પહોંચતા હતા. દેવકીનું 8મું સંતાન તમને ખબર છે ક્યાં જન્મ્યું છે? નારદ અસહાય બનીને યમુનાના વહેતા પ્રવાહને જોઈ રહ્યા. પછી પાછા ફરી વીણા હાથમાં લીધી. વહેતા પ્રવાહની સાથે તાલ મેળવતો સૂર એમાંથી પ્રગટાવા મથ્યા. એક સૂર પ્રગટ્યો. એનો વર્ણ ગૌર હતો, મુદ્રાના વર્ણ જેવો. એનો ધ્વનિ ઉત્કટ હતો, મુદ્રાના પ્રશ્ન જેવો. નારદે વહેતી યમુનાના વેગથી દોડી રહેલા આકાશને જોયું. આકાશમાં યમુનાના વહેણ જેવા વાદળોની ગતિ જોઈ. આસપાસના સુનકારને જોયો. વારંવાર પાશની માફક પગમાં અટવાતા મુદ્રાના પ્રશ્નને પણ એમણે જોયો. અને તેઓ ચિત્કારી ઉઠ્યા, પ્રભુ, મને કહો, દેવકીના 8મા સંતાનનો જન્મ ક્યાં થયો છે?